પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં બોન્જોર મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો। પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની જીડીપી બમણી થઈ છે। તેમણે G7 દરમિયાન ભારતે વિશ્વાસ આધારિત ભાગીદારી પર પણ ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે ગ્લોબલ ગવર્નન્સ ત્યારે જ પ્રભાવી થશે જ્યારે તે સર્વસમાવેશી હશે। વધુમાં તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સના મજબૂત સંબંધોમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન પ્રશંસનીય છે। આજે સમગ્ર વિશ્વ એક એવા સહયોગની શોધમાં છે જેના પર લાંબા સમય સુધી ભરોસો કરી શકાય। આવા સમયમાં ભારત વિશ્વ સમક્ષ એક અત્યંત વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે। ભારત હવે માત્ર ભવિષ્યની તૈયારી જ નથી કરી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે ભવિષ્યને એક નવો આકાર આપી રહ્યું છે। તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થશે। चुने हुए प्रधानमंत्री के रूप में निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया।